નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. લાસ્ટ લેક્ચર એટલે લેક્ચર નંબર 1ની અંદર આપણે DNA જે છે એના આખા સ્ટ્રક્ચર વિશે ડિટેલમાં જોયું હતું. ઓકે, હવે આપણે લેક્ચર નંબર 2. ઓકે, હવે આજે આપણે DNA જે છે એનું પેકેજિંગ જોવાનું છે. DNA કઈ રીતના પેક થયેલું છે. હવે એ જોતાં પહેલાં 4 ગ્રાફ રૂલ્સ જે છે એની અંદરથી તમને એક એક્ઝામ્પલ આપીએ, બરાબર છે, કે એની અંદરથી કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓકે, જેમ કે એક બી પ્રકારનું DNA છે. કયા પ્રકારનું? બી પ્રકારનું, બી ટાઈપ ઓફ DNA છે. ઓકે, એની લંબાઈ જે છે 6.8 નેનોમીટર છે. એની લંબાઈ કેટલી છે? બી પ્રકારના DNA છે એની લંબાઈ જે છે 6.8 નેનોમીટર છે. અને તેમાં એડેનિન જે છે, એડેનિન નાઇટ્રોજન બેઝ જે છે એનું પ્રમાણ 20% છે. કેટલા ટકા છે? તો તેમાં હાઇડ્રોજન બંધ જે છે એની સંખ્યા જણાવો, બરાબર છે. આ જે છે તમે વિડીયો સ્ટોપ કરી અને કોમેન્ટ બોક્સની અંદર તમે તમારો આન્સર લખી શકો છો. ઓકે, તમને ઓપ્શન પણ આપી દઈએ: 50, 52, 54 અને 56. ઓકે, કે કેટલા હાઇડ્રોજન બોન્ડ જોવા મળશે. ઓકે, ચલો હવે આપણે એનું સોલ્યુશન કરીએ કે કઈ રીતે હોય છે. ઓકે, લેન્થ જે છે 6.8 નેનોમીટર. ઓકે, હવે એનું જે 1 ટન હોય, બરાબર, એની લંબાઈ કેટલી હોય? 3.4 નેનોમીટર. ઓકે, તો એની અંદર કેટલી બેઝ જોડી આવે? 10 બેઝ જોડી આવે, બરાબર છે. ઓકે, તો હવે આ એનું ડબલ છે. 6.8 નેનોમીટર છે એની લેન્થ, તો આમાં કેટલી બેઝ જોડીનો સમાવેશ થાય? 20 બેઝ જોડીનો સમાવેશ થાય. ઓકે, હવે 20 બેઝ જોડી હોય તો નાઇટ્રોજન બેઝ કેટલા થાય? 40 નાઇટ્રોજન બેઝ એની સંખ્યા આવે. કેટલા આવે? 40 નાઇટ્રોજન બેઝ. ઓકે, હવે 40માંથી 20% તો શું છે? એડિનિન છે. એટલે 40ના 20% એટલે 8. એડિનિનની સંખ્યા કેટલી થઈ? 8 થઈ. ઓકે, હવે તમને ખ્યાલ છે જેટલા એડિનિન હોય એટલા જ શું હોય? થાઇમિન હોય. શું હોય? થાઇમિન. તો થાઇમિનની સંખ્યા પણ કેટલી થઈ? 8 થઈ. ઓકે, ચાલો હવે 40 છે એમાં 8 ને 8 16. કેટલા વધ્યા? 24. એટલે જેટલા ગ્વાનિન હોય એટલા જ સાઇટોસિન હોય, બરાબર છે. ગ્વાનિન જે છે 12 હોય તો સાઇટોસિન પણ કેટલા હોય? 12 હોય. ઓકે, હવે રહી વાત હાઇડ્રોજન નંબરની, તો એડિનિન અને થાઇમિન જે છે 2 હાઇડ્રોજન બંધથી જોડાય છે. ગ્વાનિન અને સાઇટોસિન છે 3 હાઇડ્રોજન બંધથી જોડાય. ઓકે, હવે ટોટલ અહીંયા 8 દુ એટલે 16 હાઇડ્રોજન બોન્ડ થયા. અહીંયા 12 તરી એટલે 36 હાઇડ્રોજન બોન્ડ. ટોટલ જે છે કેટલા થયા? 52. એ તમારો આન્સર આવશે. હાઇડ્રોજન બોન્ડની સંખ્યા કેટલી હશે? 52. ઓકે, એકદમ ઇઝી છે. થોડું તમારે ધ્યાન રાખવું પડે. આ કંઈ પણ આ ટાઈપનો MCQ હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું. ઓકે, હવે આપણો જે આજનો ટોપિક જે છે DNA પેકેજિંગ. ઓકે, હવે DNA પેકેજિંગ જોતા પહેલાં DNA જે છે એનું આટલું બધું પેકેજિંગ શા માટે થાય છે? ચાલો, હા, આપણું જે કોષ કેન્દ્ર જે છે, આપણું જે કોષ કેન્દ્ર જે છે, બરાબર છે, એની જો ડાયામીટર જે છે 10⁻6 મીટર છે. કેટલી છે? 10⁻6 મીટર. આપણો DNA જે છે એની લંબાઈ 2.2 મીટર છે. કેટલી છે? 2. હવે કોષ કેન્દ્રની સાઇઝ આટલી, DNAની લંબાઈ આટલી, તો આટલું મોટું DNA આટલા કોષ કેન્દ્રની અંદર કઈ રીતે સમાઈ શકે? તો એનું કોઇલિંગ થાય. શું થાય? કોઇલિંગ થાય. એ જ આપણે જોવાનું છે. સૌથી પહેલાં તો આપણે આ DNA જે છે એની લંબાઈ કઈ રીતના નક્કી કરી શકાય, બરાબર? ઓકે, હવે તમને ખ્યાલ છે
કે જે આપણે મનુષ્ય જે છે બરાબર એનો જે દ્વિકીય કોષ કયો કોષ હોય દ્વિકીય કોષ બરાબર 2n એમાં જે આપણા બેઝ જે છે એની સંખ્યા કેટલી હોય આપણે લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું 6.6 ગુણ્યા 10⁹ બેઝ જોડી હોય કેટલી હોય 6.6 ગુણ્યા 10⁹ બેઝ જોડી હોય છે આ ટોટલ સંખ્યા છે બરાબર દ્વિકીય કોષના બેઝ જોડીની હવે તમને ખ્યાલ છે કે ડીએનએ હોય એમાં બે બેઝ જોડી વચ્ચેનું અંતર કેટલું હોય ડિસ્ટન્સ ઓકે તો એ ડિસ્ટન્સ જે છે 10નું અંતર તમને ખ્યાલ હતું કે કેટલું છે 34 એંગસ્ટ્રોમ એને નેનોમીટરમાં ફેરવતા એટલે 3.4 એટલે આર્યું કેટલું થાય 0.34 નેનોમીટર થાય કેટલું થાય 0.34 નેનોમીટર ઓકે હવે બે વચ્ચેનું ડિસ્ટન્સ આટલું છે ટોટલ આટલું છે તો આને આની સાથે ગુણી દો તો તમને તમારા ડીએનએ જે છે એની લંબાઈ મળી રહે તો આપણે શું કરવું પડે 6.6 ગુણ્યા 10⁹ ઓકે 0.34 નેનોમીટર છે એને આપણે મીટરમાં ફેરવી દઈએ શેમાં ફેરવી દઈએ એટલે લંબાઈ આપણને મીટરમાં મળે એટલે 0.34 ગુણ્યા અહીંયા નેનોમીટર હોય એટલે 10⁻⁹ થાય ને નેનોમીટર એટલે અને એનું મીટરમાં ફેરવાઈ ગયું ઓકે ચાલો આનો નાનો તમે ગુણાકાર કરો બરાબર છે +9 અને -9 એ તો ઉડી ગયા બરાબર અને આનો ગુણાકાર કરશો તો તમને લંબાઈ કેટલી મળશે 2.2 મીટર કેટલી મળે 2.2 મીટર ઓકે હવે તમને એમ કીધું હોય કે ડીએનએની લંબાઈ આટલી છે તેમાં કેટલા બેઝ હશે તો પણ તમે શોધી શકો છો બરાબર છે કે ડીએનએ જે છે તો 2.2 એનો ભાગાકાર કરી દેવાનો જે એની લંબાઈ શોધવા માટે બરાબર છે કે બેઝ જોડી તમારે શોધી દેવું હોય તો 2.2 મીટર છે ભાગ્યા 0.34 નેનોમીટર કરી દો બરાબર છે તો એના ઉપરથી તમારે બેઝની સંખ્યા પણ મળે બરાબર છે તો 6.6 ગુણ્યા 10⁹ આવશે ખ્યાલ આવે છે હવે આપણે બેક્ટેરિયાનું જોઈએ કોનું બેક્ટેરિયા બરાબર છે બેક્ટેરિયા જે છે કે એનું જે ડીએનએ જે છે એની લંબાઈ છે 1.36 મિલીમીટર એના ડીએનએની લંબાઈ કેટલી છે 1.36 મિલીમીટર હવે આ તમને ખ્યાલ છે બેક્ટેરિયાનું જે ડીએનએ જે છે એનું જીનોમ વોલ્યુમ કેટલું છે તો એ કેટલું હતું આપણે લાસ્ટ ટાઈમ કીધું 4.6 ગુણ્યા 10⁶ બેઝ જોડી હતી એની અંદર 4.6 ગુણ્યા 10⁶ બરાબર છે ઓકે ખ્યાલ આવે છે 4.6 ગુણ્યા 10⁶ તો આપણે આના આધારે તમે લંબાઈ ગોતવા જાઓ બરાબર છે તો આને 0.34 વડે તમારે શું કરી દેવાનું એને ગુણી દેવાનું બરાબર છે તો 1.56 mm આવશે કેટલું આવશે 1.56 પણ અહીંયા કેટલું લખ્યું છે 1.36 બરાબર છે ઓકે તો તમને કીધું કે બેક્ટેરિયા જે છે એના ડીએનએની લંબાઈ 1.36 મિલીમીટર હોય તો એમાં આવેલા બેઝની સંખ્યા કેટલી હશે બરાબર તો 4.6 ગુણ્યા 10⁶ બેઝ જોડી હશે 4.6 ગુણ્યા 10⁶ બેઝ જોડી હશે તો આના ઉપરથી આ શોધવું હોય શું કરી દેવાનું આને ભાગાકાર કરી દેવાનું શું કરી દેવાનું આને ભાગાકારમાં લઈ દેવાનું બરાબર છે ઓકે તો આ રીતે પણ તમે શોધી શકો છો તો આ બેઝિક કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો ચલો હવે આપણે આગળ જોઈએ હવે સૌથી પહેલાં જોઈએ આપણે આદિકોષ કેન્દ્રી જે છે આદિકોષ કેન્દ્રી ના ડીએનએનું પેકેજિંગ ઓકે હવે આપણા ડીએનએમાં આમાં શું ફરક છે એક તો આદિકોષ કેન્દ્રી જે છે બેક્ટેરિયા એનું કોઈ કોષ કેન્દ્ર એટલું બધું સુવિકસિત હોતું નથી એનું જે ડીએનએ જે છે એકદમ કેવું હોય ફેલાયેલું હોય અને એમાં જે છે એનું ડીએનએ જે છે એકકીય હોય કેવું હોય એકકીય હોય
બરાબર છે, હેપ્લોઇડ હોય. કેવું હોય? હેપ્લોઇડ. હવે આખા કોષની અંદર એનું ડીએનએ ફેલાયેલું હોય. હવે આની ખાસિયત શું છે કે એનું ડીએનએ જે સર્ક્યુલર હોય, આપણું ડીએનએ લિનિયર હોય. બરાબર. આનું ડીએનએ કેવું હોય? સર્ક્યુલર, ગોળાકાર. બરાબર. અને સમગ્ર કોષમાં એ ફેલાયેલું. બરાબર. ઓકે, આ રીતે હોય. હવે આની અંદર પણ કોઇલિંગ તો હોય જ છે, પણ આમાં હિસ્ટોન પ્રોટીન હોતા નથી. આમાં જે અમુક પ્રોટીન હોય હિસ્ટોન પ્રોટીન સિવાયના, હિસ્ટોન પ્રોટીન તો આપણે યુકેરિયોટિકની અંદર પ્લસ એનું ડીએનએ. બરાબર. એ ભેગું થઈ અને ન્યુક્લિઓઇડ બનાવે. શું બનાવે? ન્યુક્લિઓઇડ. બરાબર છે. ઓકે. તો એની અંદર અને એમાંય જે આ પ્રોટીન હોય હિસ્ટોન પ્રોટીન જેવા જ હોય. આમાં બેઝિક પ્રોટીન હોય. કેવું હોય? બેઝિક. એટલે આની અંદર જે એમિનો એસિડ હોય એ બેઝિક એમિનો એસિડ હોય. કેવા એમિનો એસિડ હોય? બેઝિક. બેઝિક એમિનો એસિડ એટલે આપણે 3 હતા. આર્જિનિન હતું, હિસ્ટિડિન અને લાઇસિન. એમાં હિસ્ટિડિન થોડું ઓછું લિસ્ટ બેઝિક છે, બાકી આર્જિનિન અને લાઇસિન એ જે છે એની અંદર એ બેઝિક જે છે એની ક્લેરિટી વધારે છે. ઓકે. તો પ્રોટીન પ્લસ ડીએનએ ભેગું થઈને આની અંદર ન્યુક્લિઓઇડ બનાવે. શું બનાવે? ન્યુક્લિઓઇડ. અને આ રીતના એ સર્ક્યુલર બનાવે. આખા કોષની અંદર એ કેવું હોય? ફેલાયેલું હોય. અને આમે એનું જે ડીએનએ જે છે એટલું બધું શું વિકસિત? કોષ કેન્દ્ર વિકસિત હોતું નથી. કોષ કેન્દ્ર પટલ કેવું કશું હોતું નથી. ઓકે. એનું ડીએનએ જે છે હેપ્લોઇડ હોય, એકકીય. એની અંદર એક જ રંગસૂત્ર હોય. કેટલું હોય? એક જ. તમને કહેવામાં આવે કે બેક્ટેરિયામાં રંગસૂત્રો કેટલા? તો એક જ. અને એનું ડીએનએ કેવું? તો એકકીય. એનું ડીએનએ કેવું? એકકીય. ઓકે. તો આદિકોષ કેન્દ્રીયની વાત થઈ ગઈ. ચાલો હવે આપણે સુકોષ કેન્દ્રીય જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સુકોષ કેન્દ્રની અંદર ડીએનએ પેકેજિંગ કઈ રીતે થાય? ઓકે. હવે ડીએનએ પેકેજિંગ કરવું જ પડે. હવે આપણે જે રંગસૂત્રો હોય કે નહીં, બરાબર, રંગસૂત્ર એટલે એ શેનો બનેલો છે? ડીએનએ અને પ્રોટીનનો. બરાબર. ડીએનએ જે ન્યુક્લિક એસિડ છે, પ્રોટીન જેમાં હિસ્ટોન પ્રોટીન હોય અને નોન હિસ્ટોન પ્રોટીન પણ હોય છે. એ બીજું કશું જ હોતું. ડીએનએ હોય એની અંદર તમે જો રંગસૂત્રિકા હોય. શું હોય? રંગસૂત્રિકા. બરાબર છે. રંગસૂત્રિકા હોય એની અંદર બધું એક સોલેનોઇડ હોય. શું હોય? સોલેનોઇડ. સોલેનોઇડ પાછું ન્યુક્લિયોઝોમથી બને. શેનાથી બને? ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમ પાછું હિસ્ટોન ઓક્ટામર અને ડીએનએ ભેગું થવાથી બને. બરાબર છે. એટલે આખું આપણે ડિટેલમાં જોઈશું કે એકચ્યુઅલી આ બધી પ્રોસેસ કઈ રીતે થાય છે. ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ કે જે સુકોષ કેન્દ્રી યુકેરિયોટિક જે છે એની અંદર એનું જે ડીએનએ જે છે, બરાબર, આપણું ડીએનએ કેવું છે? લિનિયર છે. કેવું છે? લિનિયર. એની અંદર જે હિસ્ટોન પ્રોટીન હોય, બરાબર, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ ભાગ એટલે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન હોય, બરાબર છે, ડીએનએ હોય. આ બધું ભેગું થાય એટલે આપણું ડીએનએ બને છે. એટલે આખું જે રંગસૂત્ર બને. શું બને? રંગસૂત્ર. ઓકે. હવે હિસ્ટોન પ્રોટીન કેવું હોય એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. બરાબર છે. ઓકે. હવે આપણું જે હિસ્ટોન પ્રોટીન જે છે, બરાબર, એ એના 5 ટાઈપ હોય. અંદર કેટલા ટાઈપનો હોય? 5 ટાઈપનું. એની અંદર એક છે H1, બીજું છે H2A, H2B, H3 અને H4. બરાબર. આની અંદર આ બધા જે છે જોડીમાં હોય, પેરમાં હોય. એટલે 4 ને 4 કેટલા થયા? રહ્યા 8 થાય. અને H1 જે છે એ લિંકર પ્રોટીન કહેવાય. શું કહેવાય? બરાબર છે. એ જોડવાનું કામ કરે. 2 ન્યુક્લિયોઝોમ હોય ને, બરાબર. ન્યુક્લિયોઝોમ કોને કહેવાય આપણે હવે જોઈએ. બરાબર. ઓકે. ધારો કે એક
હિસ્ટોન પ્રોટીન છે એ ઓક્ટામર ફોર્મમાં હોય. કયા ફોર્મમાં હોય? ઓક્ટામર. એટલે આરે આ કેટલા હોય? 4 આગળ અને 4 પાછળ હોય. ફોર એક્ઝામ્પલ આ હિસ્ટોન પ્રોટીન છે, બરાબર. આ હિસ્ટોન ઓક્ટામર, જેમ કે આ રહ્યો H2A, આ રહ્યો H2B, આ H3 અને આ રહ્યો H4. આ 4 આગળ છે ને 4 પાછળ છે, બરાબર. એટલે આને શું કહેવાય? હિસ્ટોન ઓક્ટામર કહેવાય. શું કહેવાય? હિસ્ટોન ઓક્ટામર. ઓકે, ચાલો ખ્યાલ. આ 4 આગળ છે ને એવા 4 છે આ જોડીમાં, બરાબર. ઓકે, હવે ડીએનએ શું કરે? બરાબર છે, આ હવે તમને ખ્યાલ આવી ગયો. ડીએનએ શું કરે કે ડીએનએ જે છે એની આજુબાજુ વીંટળાય. ડીએનએ શું કરે? એની આજુબાજુ વીંટળાય. ફોર એક્ઝામ્પલ આ ડીએનએ છે, એના 2 આંટા આવે એકની આજુબાજુ. કેટલા આંટા આવશે? 2. બરાબર, 2 થી વધારે દર્શાવવાના નહીં, બરાબર. આ હવે આગળ જાય, બરાબર છે. આ ડીએનએ છે, આ રહ્યો હિસ્ટોન પ્રોટીન છે, એની આજુબાજુ એ વીંટળાય. ઓકે, અને જે પેલું H1 જે છે આ લિંકર, એ પેલું ડીએનએની શૃંખલાનું સ્ટેબિલાઇઝ કરે. આ રહ્યો H1, બરાબર છે. લિંકર પ્રોટીન પણ કહેવાય. શું કહેવાય? લિંકર પ્રોટીન. ઓકે, તો આ રહ્યું આખું જે બન્યું ને આને કહેવાય ન્યુક્લિયોઝોમ. શું કહેવામાં આવે? ન્યુક્લિયોઝોમ. શું કહેવામાં આવશે? ન્યુક્લિયોઝોમ. ઓકે, હવે જે હિસ્ટોન પ્રોટીન જે છે, આ જે હિસ્ટોન પ્રોટીન જે છે એની અંદર બધા બેઝિક એમિનો એસિડ હોય. કેવા હોય? બેઝિક એમિનો એસિડ, બરાબર છે. ઓકે, એટલે મેઇનલી આની અંદર જે બેઝિક એમિનો એસિડ હોય, એક હોય આર્જિનિન અને બીજો હોય લાઇસિન. બીજો કયો હોય? લાઇસિન. ઓકે, તો આની અંદર એક વસ્તુ તમારે શું ધ્યાન રાખવાનું, જે ખાસ કરીને H1, H2A અને H2B, બરાબર છે. H1, H2A અને H2B, બરાબર. આ હિસ્ટોન પ્રોટીનના જ ભાગ છે. એની અંદર લાઇસિન વધારે હોય અને H3 અને H4 જે હિસ્ટોનનો ભાગ છે એની અંદર આર્જિનિન જે બેઝિક એમિનો એસિડ છે એ વધારે હોય. ઓકે, હવે બેઝિક એમિનો એસિડ જ કેમ હોય? બરાબર. હવે આપણો જે ડીએનએ જે છે એનો ચાર્જ કેવો હોય? નેગેટિવ. ડીએનએનો ચાર્જ કેવો હોય? નેગેટિવ. અને આ બેઝિક એટલે આનો ચાર્જ કેવો થયો? પોઝિટિવ. કેવો ચાર્જ થયો? પોઝિટિવ. ડીએનએનો નેગેટિવ ચાર્જ કોના કારણે છે? ફોસ્ફેટ ગ્રુપના કારણે, ફોસ્ફોરિક એસિડના કારણે ડીએનએનો અને આરએનએનો ચાર્જ કેવો હોય? એટલે આ નેગેટિવ ચાર્જ ને પેલું પોઝિટિવ ચાર્જ, એટલે એનું જે કોઇલિંગ જે છે એકદમ મજબૂત થાય. એટલે જેટલા એનું આકર્ષણ વધારે હશે એટલું એનું કોઇલિંગ કેવું થાય? વધારે થાય, બરાબર. એટલે આ ન્યુક્લિયોઝોમ બન્યું. શું બન્યું? ન્યુક્લિયોઝોમ. હવે એક ન્યુક્લિયોઝોમમાં કેટલા બેઝ પેર આવી જાય? એક ન્યુક્લિયોઝોમમાં કેટલા બેઝ પેર આવી જાય? ધારો કે ડીએનએ આમ થઈને આંટો મારીને જાય, બરાબર છે, 2 રાઉન્ડ મારે, એટલે એક ન્યુક્લિયોઝોમમાં 200 બેઝ પેર આવે. કેટલા બેઝ પેર આવે? 200 બેઝ જોડી આવે, બરાબર. ઓકે, હવે તમારા માટે એક પ્રશ્ન મૂકીએ છીએ, તો ટોટલ આપણું જે ડીએનએ હોય એમાં આવા ન્યુક્લિયોઝોમ કેટલા હોય? બરાબર છે. કોમેન્ટની અંદર તમે તમારો જવાબ જણાવશો, બરાબર. થોડીક હિન્ટ આપી દઈએ કે ભાઈ આપણો જે ટોટલ બેઝ કેટલા છે? 6.6 × 10⁹, બરાબર. ઓકે, ભાગ્યા 200 કરી દેવાના. કેટલા કરી દેવાના? 200. જે જવાબ આવે છે ટોટલ બેઝ આટલા, 200 એ એક ન્યુક્લિયોઝોમ બને, તો ટોટલ કેટલા ન્યુક્લિયોઝોમ બનશે? તો ન્યુક્લિયોઝોમ જે છે એની સંખ્યા તમારે કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાની છે, બરાબર છે. બાકી એનો જવાબ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જણાવીશું. ઓકે, હવે આ એક ન્યુક્લિયોઝોમ હોય ને પછી બીજો ન્યુક્લિયોઝોમ હોય, બરાબર છે. એક ન્યુક્લિયોઝોમ હોય ને પછી બીજો ન્યુક્લિયોઝોમ હોય, બરાબર છે. એટલે ધારો કે
આ રીતના ડીએનએ છે. ધારો કે આ બધું હિસ્ટોન પ્રોટીન છે. શું છે? હિસ્ટોન. આ ડીએનએ એની આજુબાજુ વીંટળાયું છે આ રીતે. થોડું નજીક દર્શાવી. બરાબર. ચલો હવે આ એક ન્યુક્લિયોઝોમ ને બીજો ન્યુક્લિયોઝોમ જે છે એની વચ્ચે જે ડીએનએ હોય ને એને લિંકર ડીએનએ કહેવાય. શું કહેવાય? લિંકર ડીએનએ. અને એ પાછું પેલા સાથે જોડાયેલું H1 સાથે જોડાયેલું. કોની સાથે જોડાયેલું હોય? H1. એટલે H1 જે છે હિસ્ટોન ઓક્ટામરનો ભાગ નથી, પણ જે નજીકના જે ન્યુક્લિયોઝોમ છે એને જોડવાનું કામ કરશે. એને કહેવાય લિંકર ડીએનએ. શું કહેવામાં આવશે? આ લિંકર પ્રોટીન અને જે બે ડીએનએ જોડાય, બરાબર છે, એને શું કહેવાય? ચલો હવે આપણે આગળ જોઈએ કે હવે એમાંથી રંગસૂત્રિકા છે, રંગસૂત્ર છે, એ બધું કઈ રીતે બને છે એ હવે આપણે જોઈએ. બરાબર. ઓકે. હવે ધારો કે આપણો જે ડીએનએ જે છે, બરાબર, એની ડાયામીટર કેટલો છે? 2 નેનોમીટર. આપણે ડીએનએ હોય, બરાબર છે, એમાં બે જે શૃંખલા છે એની વચ્ચે આપણે ખ્યાલ છે 20 એંગસ્ટ્રોમ લખતા. એની વચ્ચેનો ડાયામીટર કેટલો હતો? 20 એંગસ્ટ્રોમ. બરાબર. એને નેનોમીટરમાં ફેરવો એટલે 2 નેનોમીટર લખવો પડે. શું કરવું પડે? ઓકે. હવે આગળ જોઈએ કે જે આ ડીએનએ જે છે એ આપણે હિસ્ટોન ઓક્ટામર હોય, હિસ્ટોન ઓક્ટામર એની આજુબાજુ વીંટળાય. ઓકે. એનાથી શું બને? ન્યુક્લિયોઝોમ બને. એનાથી શું બને? ન્યુક્લિયોઝોમ. ડીએનએ પ્લસ પ્રોટીન ભેગું થઈને શું બને? ન્યુક્લિયોઝોમ. ઓકે. હવે એવા 6 ન્યુક્લિયોઝોમ ભેગા થાય. કેટલા? 6 ન્યુક્લિયોઝોમ ભેગા થાય. ઓકે. જે ન્યુક્લિયોઝોમ છે એની સાઇઝ જે છે 10 નેનોમીટર. આ 2 નેનોમીટર હતી, પેલું મિક્સ થઈ 10 નેનોમીટર સાઇઝ પણ એપ્રોક્સિમેટલી. ઓકે. આ ન્યુક્લિયોઝોમ 6 ભેગા થાય એટલે એનાથી એક સોલેનોઇડ બને. શું બને? સોલેનોઇડ. એટલે ગૂંચળું એક બને. બરાબર. જે બધા ન્યુક્લિયોઝોમ બને ને એ પણ ઉપરી ગોઠવાય અને સોલેનોઇડ બને. શું બનાવે? ઓકે. હવે એવા 7 સોલેનોઇડ ભેગા થાય. કેટલા? 7 સોલેનોઇડ. બરાબર. 6 ન્યુક્લિયોઝોમ ભેગા થાય એટલે એક સોલેનોઇડ બને. એવા 7 સોલેનોઇડ ભેગા થાય એટલે એનાથી શું બને કે 30 નેનોમીટરનો એક તંતુ બને. બરાબર. ઓકે. કેટલા નેનોમીટરનો? 30 નેનોમીટરનો એક તંતુ બને. બરાબર. એવા તંતુઓ ભેગા થઈ અને રંગસૂત્રિકા બનાવે. શું બનાવે? રંગસૂત્રિકા. જે ની ડાયામીટર હોય 700 નેનોમીટર. એનો કેટલી સાઇઝ હોય? 700 નેનોમીટર. ઓકે. હવે આની સાથે હિસ્ટોન પ્રોટીન સિવાય બીજા બિન હિસ્ટોન પ્રોટીન પણ જોડાય. કેવા જોડાય? બિન હિસ્ટોન પ્રોટીન ને બધું જોડાય. બરાબર. પ્રોટીન સ્કેફોલ્ડ કહેવાય એને. બરાબર છે. ઓકે. એનું આખું જે રેડિયલ લૂપ તૈયાર થાય, એનું શું થાય? રેડિયલ લૂપ તૈયાર થાય, એનું આખું પેકેજિંગ થાય અને એનાથી તમને ખ્યાલ છે રંગસૂત્ર બને. શું બને? રંગસૂત્ર. અને એર્યું 1400 નેનોમીટર હોય. કેટલું હોય? 1400 નેનોમીટર. ઓકે. એટલે નોર્મલી ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ જે છે એની અંદર તમે આ હિસ્ટોન પ્રોટીન એ બધું જોયું એટલે કેવું હોય? આપણે દોરો હોય કે નહીં, એની અંદર જે મણકા વાળેલા હોય ને એવું જ દેખાય. આ રીતના ધારો કે આ દોરો છે, એની અંદર આ નાના નાના મણકા આવું દેખાય. બરાબર છે. એટલે દોરાની અંદર આ મણકા, દોરો એટલે ડીએનએ છે. દોરો એટલે શું છે? ડીએનએ. પેલા મણકા જે છે હિસ્ટોન પ્રોટીન છે. શું છે? હિસ્ટોન પ્રોટીન. એટલે આ રીતના કોઇલિંગ થાય તો જ આપણું જે કોષ કેન્દ્ર જે છે 10⁻⁶
મીટર એની જે સાઇઝ છે એમાં આપણો 2.2 મીટર લાંબો ડીએનએ સમાઈ શકે, નહીંતર સમાઈ શકે નહીં. ઓકે, ખ્યાલ આવે? તો બેઝિક એમિનો એસિડનું શું મહત્ત્વ છે એ તમને અહીંયા ખ્યાલ આવી ગયો. ઓકે, હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટર્મ જોવાનો છે કે જે યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. ક્રોમેટિન એટલે રંગસૂત્ર દ્રવ્ય. ઓકે, આપણે જેમ યુકેરિયોટિક ને પ્રોકેરિયોટિક, યુ એટલે સૂકો વ્યવસ્થિત ડેવલપ થયેલી અને હિટ્રો, બરાબર. ઓકે, હવે જ્યારે પણ આપણે જ્યાં રંગસૂત્ર જે છે, બરાબર, એનું જે રંગસૂત્રિકાઓ જોઈએ એટલે અમુક ભાગ જે છે એકદમ ઘટ્ટ અભિરંજિત દેખાય અને અમુક ભાગ જે છે એ ઓછો અભિરંજિત દેખાય. તો જે હિટ્રોક્રોમેટિન જે છે એ ઘટ્ટ અભિરંજિત ભાગ છે. ઓકે, ના કેવો હોય? એકદમ આછો અભિરંજિત થાય. એનું કારણ શું? કે એની અંદર જે કોઇલિંગ હોય, બરાબર છે, એ છૂટું હોય. પહેલાંમાં કોઇલિંગ એકદમ નજીક હોય એટલે પેલો વધારે પેલું ડાય ગ્રહણ કરે એટલે ઘટ દેખાય, બરાબર છે. એટલે આ છૂટા છવાયું હોય ના કેવું હોય? એકદમ નજીકથી બધું જોડાયેલું, બરાબર. એટલે જે પેલું ધારો કે આ રીતે છે, બરાબર, રંગસૂત્રિકા, એમાં ધારો કે એકદમ આ નજીક હોય એટલે ઘટ અભિરંજ જાય. ફરી પાછું આ રીતના યુક્રોમેટિન, આ હિટ્રોક્રોમેટિન, ફરી પાછું આ યુક્રોમેટિન, ફરી પાછું એકદમ નજીક હોય એટલે આ હિટ્રોક્રોમેટિન, આ રહ્યું આ યુક્રોમેટિન, આ હિટ્રોક્રોમેટિન, આ રહ્યું આ યુક્રોમેટિન. ઓકે, તો ટોટલ ડીએનએનો 30% ભાગ યુક્રોમેટિન હોય, બાકી 70% ભાગ કયો હોય? હિટ્રોક્રોમેટિનનો ભાગ હોય. કયો? હિટ્રોક્રોમેટિન. ઓકે, હવે આપણે આગળ જોઈએ આપણા માટે કયું કામનું છે. તો આ જે છે ડીએનએનો સક્રિય ભાગ હોય. કેવો ભાગ હોય? સક્રિય. અને આ જે છે નિષ્ક્રિય ભાગ છે. કેવો ભાગ છે? ઓકે, એટલે સક્રિય ભાગ એટલે કેવો? આપણને ખ્યાલ છે કે ડીએનએ જે છે એમાંથી આરએનએ બને. શું બને? આરએનએ. ને આરએનએમાંથી શું બને? પ્રોટીન. તો જે બધું આનું પ્રત્યાંકન થાય. શું થાય? પ્રત્યાંકન રીતે સક્રિય ભાગ આમાંથી, એટલે જેટલા પણ પ્રોટીન બને છે એ યુક્રોમેટિનમાંથી બનતા હશે, બરાબર. તો આમનું પ્રત્યાંકન ન થાય, આમાં પ્રત્યાંકન થશે નહીં, બરાબર છે. એટલે આ ટ્રાન્સક્રિપ્શનલી ઇનએક્ટિવ છે ને આ કેવું છે? એક્ટિવ છે. કેવું છે? એક્ટિવ છે. ઓકે, તો આ હિટ્રોક્રોમેટિન અને યુક્રોમેટિન આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે આપણે જોઈએ કે પ્રસ્થાપિત પ્રણાલી કોને કહેવાય. ઓકે, હવે આપણે શું જોવાનું છે? પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગ્મા પ્રોસેસ. હવે જો કે ખાલી એકલું હિસ્ટોન પ્રોટીન ના હોય, હિસ્ટોન પ્રોટીન સિવાય એક વધારાના પ્રોટીન પણ હોય, એને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહેવાય. શું કહેવાય? નોન હિસ્ટોન, NH એટલે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. ઓકે, ચાલો. એ શું કરે? એક વધારાનું સ્થાયીપણું, એક્સ્ટ્રા સ્ટેબિલિટી જે છે ડીએનએના સ્ટ્રક્ચરને આપે. એટલે હિસ્ટોન પ્રોટીન હોય, નોન હિસ્ટોન પ્રોટીન હોય, ડીએનએ છે, આ બધું ભેગું થઈ અને આખું જે રંગસૂત્રની રચના કરતા હોય છે. ઓકે, હવે આપણે જોવાનું છે પ્રસ્થાપિત પ્રણાલી. ઓકે, જેને આપણે કહીએ સેન્ટ્રલ ડોગ્મા પ્રોસેસ. શું કહેવાય? સેન્ટ્રલ ડોગ્મા પ્રોસેસ. પ્રસ્થાપિત પ્રણાલીનો કોન્સેપ્ટ જે છે આ વોટસન
અને ક્રિક નામના સાયન્ટિસ્ટે આપેલું. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલું. એમણે શું કીધું, એક સિદ્ધાંત છે કે જે ડીએનએ હોય, બરાબર છે, એનું સ્વયંજનન થાય છે. શું થાય છે? સ્વયંજનન. બરાબર છે. જેનાથી ડીએનએ એના જેવી જ નવી કોપી તૈયાર કરે અને ડીએનએ રેપ્લિકેશન કહેવાય. ઓકે. હવે આ ડીએનએ જે છે એમાંથી mRNA બને છે, એટલે કે સંદેશાવાહક આરએનએ. શું બને છે? મેસેન્જર આરએનએ. આ પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. શું કહેવાય? પ્રત્યાંકન. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. એને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન. ઓકે. અને જે mRNA જે છે એમાંથી પ્રોટીન બને. mRNAમાંથી શું બને? પ્રોટીન બને. આને કહેવાય ભાષાંતરણ. ટ્રાન્સલેશન કહેવાય. શું કહેવામાં આવે? ટ્રાન્સલેશન. ઓકે. આ એક સેન્ટ્રલ ડોગમા પ્રોસેસ છે, પ્રસ્થાપિત પ્રણાલી કહેવાય, કે આ સિક્વન્સની અંદર પ્રોટીનનું નિર્માણ થતું હોય. ઓકે. પણ અમુક સજીવો જે છે એની અંદર અપવાદ છે, બરાબર છે, કે એની અંદર રિવર્સ પ્રોસેસ થતી હોય, કે જે ટેમિન નામના વૈજ્ઞાનિક હતો એણે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દર્શાવ્યું. શું દર્શાવ્યું? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. ઓકે. કે અમુકની અંદર, કે જેમ કે અમુક વાયરસ છે, બરાબર છે, જેમ કે HIV વાયરસ છે, બરાબર, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય. શું હોય? આરએનએ. બરાબર. તો એ શું કરે? જે આ આરએનએ છે એમાંથી ડીએનએ બનાવે. એમાંથી શું બનાવે? ડીએનએ. cDNA કહેવાય, કોમ્પ્લિમેન્ટરી ડીએનએ. સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ બનાવે. કેવો બનાવે? સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ. તો અહીંયા કેવું પ્રત્યાંકન થયું? ઉલટું પ્રત્યાંકન કહેવાય. આર્યું કેવું પ્રત્યાંકન કહેવાય? ઉલટું પ્રત્યાંકન. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અહીંયા ડીએનએમાંથી આરએનએ, એક નોર્મલ પ્રોસેસ, પણ અહીંયા આરએનએમાંથી શું બને છે? ડીએનએ બને છે. એને ઉલટું પ્રત્યાંકન કહેવાય. અહીંયા એટલે આ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ કહેવાય. શું કહેવાય? ઓકે. આના માટે જે જવાબદાર ઉત્સેચક હતો, ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક હતો. કયો જવાબદાર હતો? ટ્રાન્સક્રિપ્શન માટે ટ્રાન્સક્રિપ્ટેજ. અહીંયા જે ઉત્સેચક જવાબદાર છે એનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. કયો ઉત્સેચક જવાબદાર છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. ઓકે. તો આ રીતના આને કહેવાય સેન્ટ્રલ ડોગમા પ્રોસેસ, જેનો કોન્સેપ્ટ વોટસન અને ક્રિકે આપ્યો. અને અમુક જે વાયરસ છે એની અંદર ઉલટી પ્રોસેસ થાય છે, જે ટેમિન નામના વૈજ્ઞાનિકે સમજાય. ઓકે. આજના લેક્ચરની અંદર આપણે આટલું જ જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર કે જે ગ્રિફિથનો પ્રયોગ જે છે, બરાબર, બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ, અને ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે એના વિશેના પ્રયોગો આપણે જોવાના છે. થેન્ક યુ.